નજર કરી વિગતવાર સમાચાર પર। ભાવનગર શહેર આજે બે અલગ અલગ પરંતુ દર્દનાક હત્યાકાંડથી સ્તબ્ધ છે। એક તરફ લગ્નના માંડવે ચઢેલી દુલ્હનની મહેંદી હજુ લાલ હતી ત્યાં જ ભાવિ પતિએ લોખંડથી પાઇપથી માથું ફોડીને હત્યા કરી છે અને બીજી તરફ ફોરેસ્ટ અધિકારીએ પોતાના પત્ની અને બે નાના બાળકોની હત્યા કરી ઘરની પાછળ ખાડો ખોદીને દાટી દીધા। એક જ શહેર એક જ અઠવાડિયામાં બે રૌદ્રકાંડ। શું થઈ રહ્યું છે આ ભાવનગરમાં? કઈ માનસિકતા જન્મ આપી રહી છે આવા દાનવી કૃત્યોને? ચાલો જોઈએ આ વિશેષ રિપોર્ટ। ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે 15મી નવેમ્બરની સવારે જ્યાં શરણાઈ ભાગવાની હતી ત્યાં ચીસો પડી। 22 વર્ષીય સોનીબેનના હાથ પગ પર મહેંદી લાગી હતી। એક હાથમાં સાજન અને બીજા હાથમાં સદા સૌભાગ્યવતી ભવ લખાયું હતું, પણ જેના નામની મહેંદી મુકાવી તે 26 વર્ષીય સાજન બારૈયાએ જ લોખંડની પાઇપથી માથું ફોડીને તેની હત્યા કરી નાખી। બંને લાંબા સમયથી લિવિનમાં રહેતા હતા। લગ્ન નક્કી થયા બાદ પાનેતર અને પૈસાને લઈ ઝઘડો થયો અને સાજન રાક્ષસ બની ગયો। આરોપી સાજન કુખ્યાત ઇતિહાસ ધરાવે છે। હત્યાનો પ્રયાસ, લૂંટ, જુગાર, શરીર સંબંધી ગુન્હા અનેક ફરિયાદો નોંધાયેલી છે, જે હવે પોલીસ પકડમાં આવી ગયું છે। અને એ જ ભાવનગરમાં બીજો કાંડ એટલો જ દર્દનાક। ફોરેસ્ટ વિભાગના એસી શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્યની હત્યા કરી ઘરથી માંડ 20 ફૂટ દૂર ખાડો ખોદીને દાટી દીધા। 5મી નવેમ્બરે દિવાળી વેકેશનમાં સુરતથી આવેલા પરિવારને શૈલેષે 10 દિવસ સુધી ગુમ બતાવ્યો। પોલીસને પણ સીસીટીવીની ખોટી વાતો કરી ગુમરાહ કરી। આખરે 16મીએ બાતમી મળતા પોલીસે ખોદકામ કર્યું અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા। આ એક વ્યક્તિનું કામ નથી, 3 મોટા પથ્થરો બાંધીને દાટ્યા છે। ચોક્કસ અન્ય લોકો સંડોવાયેલા છે। આવા રાક્ષસને ફાંસી સિવાય બીજી કોઈ સજા ન ચાલે। એક જ શહેર એક જ અઠવાડિયામાં બે પરિવાર ઉજળી ગયા। એક દુલ્હનની મહેંદી લોહીથી ધોવાઈ ગઈ અને બે નિર્દોષ બાળકોના સપના હંમેશ માટે દટાઈ ગયા। આ બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ છે। સોનીબેનનો આરોપી સાજન ઝડપાઈ ગયો છે, જ્યારે શૈલેષ ખાંભલા સામે 3 આઈપીસી 302ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। આવી ઘટનાઓથી સમાજમાં દહેશત ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।